નમસ્તે. ખોટું તો સુધારવું જ જોઈએ એ વિશે મારે થોડી વાતો કરવી છે. જોડણી શુદ્ધિમાં રાખવામાં આવતો આવો આગ્રહ ચારિત્ર્ય શુદ્ધિમાં સંક્રમિત થાય છે. માટે ખોટું લખાયું હાલે તો એ વૃત્તિ આપણે કાઢી મૂકવી જોઈએ. વાત એમ છે ને કે મારી જન્મ તારીખ છે 21/2/46 અને પ્રભુ કૃપાએ કેટલાક વર્ષોથી એ જ તારીખ માતૃભાષા ગૌરવ દિન તરીકે આખા વિશ્વમાં ઉજવાવા લાગી. તેથી મેં એક જન્મ દિવસે પ્રતિજ્ઞા લીધી કે કોઈ વ્યક્તિ ભાષાના લેખન કે ઉચ્ચારણમાં અશુદ્ધિ આચરે તો તેને ટોકવી. પછી તે વ્યક્તિ ઉંમરમાં નાની હોય કે ભલે મોટી હોય, માઠું લાગે તો કહેવું કે 2 રોટલા વધારે ખાઈ લેજો. માર્ચ 1991માં ભાવનગર ખાતે રાજભાષા પરિસંવાદ અને પ્રદર્શન નામનો એક કાર્યક્રમ ભાષા નિયામકની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા યોજાયેલો. તેમાં પ્રિન્સિપાલ તખ્તસિંહ પરમાર અધ્યક્ષપદે હતા. તેમાં મારે શ્રી દક્ષાબેન પટણીએ અને શ્રી દર્શકદાદા મનુભાઈ પંચોડીએ પ્રવચનો કરવાના હતા. મારું પ્રવચન તો ગુજરાત રાજ્યના રાજભાષા મુખપત્રના સળંગ અંક 48 વર્ષ 13 મે 1991માં પ્રગટ થયેલું. પ્રવચન બહુ પ્રશંસાયેલું. આ પરિસંવાદ કાર્યક્રમ પૂર્ણ થયા પછી મેં દર્શક દાદાને કહેલું કે તમે 2-3 વાક્યોમાં ભાષા ભૂલ કરેલી. તેઓ ત્યારે મને ઓળખતા નહોતા, તો પણ મેં આ હિંમત કરેલી કે આમ તો શું પ્રશ્નવાચક સર્વનામ છે, પણ તે જ્યારે સાર્વનામિક વિશેષણ તરીકે વપરાય ત્યારે એ પોતાના વિશેષ્યના લિંગ અને વચન ગ્રહણ કરે છે. તેથી આપ આમાં શું વાંધો એમ 2-3 વખત બોલેલા તે બરાબર ના હતું. આમાં શો વાંધો એમ બોલવું જોઈએ, કારણ કે વાંધો પુલ્લિંગ શબ્દ છે, એટલે શુંને બદલે શો પ્રયોજવું જોઈએ. દર્શકે વાત સ્વીકારીએ ને મને શાબાશી આપી. બીજા 2 દૃષ્ટાંતો આપું કે આમાં મારો શું વાંક એમ નહીં, પણ આમાં મારો શો વાંક એમ બોલવું જોઈએ. મારી શું ભૂલ થઈ એમ નહીં, પણ મારી શું ભૂલ થઈ એમ નહીં, પણ મારી શી ભૂલ થઈ એમ બોલવું જોઈએ. શ્રી પરમાર સાહેબ પાસે મેં PhD કરેલું, તેથી તેઓ ઘણીવાર મને પત્ર લખતા. ત્યારે એમાં છેલ્લે તપના શુભાશીષ એમ લખતા. બધાને એમ જ લખતા હશે. એકવાર મેં તેમને કહ્યું કે સાહેબ, નાની મીની મોટી મીનીના કાન પકડે છે એવું લાગે તો મને માફ કરજો, પણ મારાથી કયા વિના રહેવાતું નથી. એટલે કહું કે તપના શુભાશીષ એમ તમે લખો છો તો અશુદ્ધ પ્રયોગ છે. આશીષ સ્ત્રીલિંગ છે અને તેથી તમારે તપની શુભાશીષ એમ લખવું જોઈએ. અને ના અવ્યય જ પ્રયોજવો હોય તો તપના શુભાશીર્વાદ એમ લખજો. આશીષ સ્ત્રીલિંગ છે અને આશીર્વાદ પુલ્લિંગ છે. શું કહું તમને. સાહેબ ખુરશીમાંથી એકદમ ઊભા થઈ ગયા અને પોતાનું કાન પકડીને હસતા હસતા બોલ્યા, શાબાશ બેના. એ બહુ હેત કરે ને ત્યારે બેનનું બેના એમ કરતા. શાબાશ બેના, હવે એમ લખીશ. સાહેબ કેટલા નિરભિમાની અને સાલસ કહેવાય. આવી ભૂલો તો લોકો બહુ કરે છે. જેમ કે વ્યક્તિ શબ્દ હિન્દીમાં પુલ્લિંગ છે પણ ગુજરાતીમાં સ્ત્રીલિંગ છે. તેથી હિન્દીમાં પરમાર સાહબ અચ્છે વ્યક્તિ હૈ એમ બોલાય, પણ ગુજરાતીમાં પરમાર સાહેબ સારી વ્યક્તિ છે એમ બોલાય. સંધિમાં પણ આપણે ઘણી ભૂલો કરીએ છીએ. જેમ કે ની વત્તા અભિમાની બરાબર નિર રખોડો વત્તા અભિમાની, અને હલંતરમાં અ ભળે એટલે ર આખો થઈ જાય એટલે શબ્દ બને નિરભિમાની. એ સાચી સંધિ છે. નિરાભિમાની
એ ખોટી સંધિ કહેવાય. તત વત્તા જ્ઞ બરાબર તજ્ઞ થાય. તજજ્ઞ એ ખોટું ઉચ્ચાર છે. રઘુ વત્તા ઉત્તમ બરાબર રઘુત્તમ થાય. ઉ વત્તા ઉ બરાબર ઉ. એક બીજી વાત પણ કહી દઉં. બારાક્ષરીમાં અક્ષરોને લાગતા ચિહ્નોના નામ જાણવા જેવા છે. આ ઊભો લીટો છે ને એ કાનો છે. આ રસ્વ અજ્જુ છે. જે રસ્વ ઈમાં વપરાય છે ને એ અજ્જુ છે, એ રસ્વ અજ્જુ છે. આ દીર્ઘ ઈમાં વપરાય છે ને એ દીર્ઘ અજ્જુ છે. આ રસ્વ વરડું છે, આ દીર્ઘ વરડું છે. વરડું ઉકારાંત છે પણ માથે અનુસ્વાર નથી. જો અનુસ્વાર કરીએ તો એનો અર્થ પેલો કઠોળ આપણે ઉગાડીએ ને મગ મઠ વાલ એવું બધું ઉગાડીએ ને એટલે એમાં પેલું કોટો ફૂટે ને ફળગો, એને વરડું કહેવાય. આ તો વરડું છે. આ માત્રા છે. આખાનો એક માત્રા છે, આખાનો બે માત્રા છે. આ અનુસ્વાર છે, આ વિસર્ગ છે. ઈ આમ પણ લખાય, આમ પણ લખાય. આ રસ્વ ઈ છે. ઈ આમ પણ લખાય, ઈ આમ પણ લખાય. આ દીર્ઘ ઈ છે. ઉ પણ આમ પણ લખાય, આમ પણ લખાય. આ રસ્વ ઉ છે. આ ઉ આમ પણ લખાય, આમ પણ લખાય. આ દીર્ઘ ઉ છે. બે રીતે લખાય પણ આપણે એવું લખતા નથી, આપણે આમ જ લખીએ છીએ અને એ બરાબર છે. તો આ ઈ છે, આ ઈ છે, આ ઉ છે, આ ઉ છે. પણ આપણને ખબર હોવી જોઈએ કે એ આવી રીતે થયેલો છે. અને આ બધા સંસ્કારો લાગ્યા છે, ચિહ્નો લાગ્યા છે અને એટલે ઈ થયો છે અને ઉ થયો છે. યાદ રાખવું કે ઉ પછી શબ્દકોશમાં એક બીજો સ્વર પણ આવે છે. એનું નામ છે રૂ. તે પણ એક સ્વર છે. ક વત્તા રૂ બરાબર કૃ થાય. આકૃતિ, કૃપા એ બધામાં એ છે. દૃષ્ટિ એમાં એ રૂ છે. એક છેલ્લી વાત પણ કહી દઉં. વિગેરે અને વિગેરે રસ્વઈ કરો કે દીર્ઘઈ કરો બંને ખોટા છે. મૂળ શબ્દ છે વગેરે. સામ્યતા બહુ વાપરીએ છીએ આપણે. મોટાભાગના માણસોની પાસે હું સામ્યતા શબ્દ સાંભળું છું. એ સામ્ય છે. સમાનતા લખો અથવા સામ્ય લખો પણ સામ્યતા ના કરો. એ ગુલાબ જળ પાણી જેવું થાય છે. બાહુલ્યતા છે એ ખોટું છે. બાહુલ્ય છે અથવા બહુલતા છે. એટલે આ સામ્યતા અને બાહુલ્યતા ને એવું બધું નહીં વાપરવું. એક ભાવવાચકનું પ્રત્યય તમે ય તો લગાડી દીધો છે, પછી પાછો તા શું કેમ લગાડો છો? ક્ષ અને જ્ઞને જરા ઓળખી લઈએ. છૂટક છૂટક તો મેં ઘણી ઠેકાણે ઓળખાણ આપી છે પણ આમાં આપી દઉં. ક ખોડો વત્તા શ મૂર્ધન્ય ખોડો વત્તા અ બરાબર ક્ષ થાય. મારા નામમાં આ ક્ષ છે. ઘણા ખોટું લખે છે. રક્ષાબેન કહે છે. એ તો એ ક અને કની જોડે તમે દંતી સ જોડો. આરે એક્સે નથી હું, આરે કે એસે છે એ મારો સ્પેલિંગ છે. એવી રીતે જ વત્તા ય વત્તા અ બરાબર જ્ઞ. જ ખોડો વત્તા ય ખોડો વત્તા અ બરાબર જ્ઞ. આ ય અને ઓળખ્યો ને. ચ છ જ ઝ ય ચ વર્ગનો એ અનુનાસિક છે. તેથી ક્ષનું ઉચ્ચારણ કસ ક્ષ ન કરાય પણ ક્ષ કરાય. એમ જ્ઞનું ઉચ્ચારણ જ્ઞ ન કરાય. ગ ખોડો અને ન કરાય. પણ હિન્દી ભાષીઓની જેમ ગ ખોડો અને ય, ગ અર્ધો અને ય એમ પણ ન કરાય. એ તો ય તો સાવ ખોટો ઉચ્ચાર છે. એણે તો જ અને ય એમાંનો ય એની અનુનાસિકતા જ એમાંથી કાઢી નાખી. એટલે આપણે કરીએ છીએ એ જ્ઞ ઉચ્ચાર પણ બરાબર નથી. હિન્દી ભાષીઓ કરે છે એ જ્ઞ ઉચ્ચાર પણ બરાબર નથી. પણ યોગ ગુરુ રામદેવ કરે છે ને એમ જ્યાં કરાય. જ્ઞાન કા દીપ જલાવો. જ્ઞાન. ક્ષ અને જ્ઞ જોડાક્ષર છે. તેથી તેની ઉપરથી બનેલા શબ્દો શબ્દકોશમાં હ પછી નહીં મળે. હ ઉપરથી હ પછી નહીં મળે. ર ઉપરથી તો કોઈ શબ્દ જ નથી બનતો. એટલે શબ્દકોશમાં છેલ્લો અક્ષર હ છે. અને હના બધા શબ્દો પૂરા થઈ જાય પછી ક્ષ અને જ્ઞ નહીં મળે. કારણ કે એ જોડાક્ષરો છે. ક્ષ એ ક પછી જોડાયેલો છે
અને આ જ્ઞ છે એ જ પછી ય જોડાયેલો છે. તો આપણે ક્ષના ક્ષમા ને ક્ષિતિજ ને ક્ષેમ ને વગેરે નામો શોધવા હોય તો ક અર્ધો શરૂ થાય ત્યાં મળશે. અને જ્ઞ ઉપરથી જ્ઞાન જ્ઞેય જ્ઞાપક વગેરે શબ્દો આપણે શોધવા હોય, એનો અર્થ શબ્દકોશમાં શોધવો હોય તો જ અર્ધ શરૂ થાય ત્યાં એ મળશે. તો આ બધી બહુ મજાની વાત છે. આ કંઈ કંટાળો આવે એવી વાત નથી, મજાની વાત છે. તો જય શ્રી કૃષ્ણ.